ચલો સ્ટાર્ટ કરીએ. અસાઇનમેન્ટમાં ફટાફટ ડાઉટ હોય તો, અધરવાઇઝ આપણે પછી આગળ વધીએ. પીવાયક્યુ તરફ જવાનું છે આજે. ઓકે, આમાં ડાઉટ 13 થઈ જાય છે ને? સિમ્પલ યુવી રૂલ થી કરશો, આરામથી તમારું કામ થઈ જશે. ડન. 14 માં શું કરશો? મોડિફાઈ યુવી. ડાઉટ છે? થઈ ગયો. ડન. ઓકે, મોડિફાઈડ યુવી રૂલ કરો, આન્સર આવશે. ઓકે, ગુરુકુળમાં કેમ નથી આવ્યા કોઈ? કેમ એટલા બધા એબસન્ટ છે? બ્રેકમાં જ કોઈ? હા ઠીક, આવે છે. જલ્દી જલ્દી. આની અંદર યુવી રૂલ ચેક કરો એકવાર. ડાઉટ હોય તો કહો મને. યસ, આન્સર મેચ નથી થતો. લેટ્સ સી. અહીંયાથી આવું લખો, એક્સ એક્સ સ્ક્વેર એફ ઓફ એક્સ સ્ક્વેર ડીએક્સ. ઓકે, કેમનું કરશું? એક્સ સ્ક્વેર બરાબર ટી, 2x dx બરાબર dt. તો 1/2 integration, it is dt, it is t and it is f of t. 1/2 t અને મને આનું ઇન્ટિગ્રેશન આપ્યું છે. હા, f of t dt નું ઇન્ટિગ્રેશન કેપિટલ F થાય આપ્યું છે. તો આ મારો u, આ મારો v. બરાબર છે? u as it is, v નું ઇન્ટિગ્રેશન f of t dt નું થાય કેપિટલ F of t માઇનસ ઇન્ટિગ્રેશન કેપિટલ F of t dt. અને 1/2 તો આવશે જ તે. ડન. વોટ ઇઝ નેક્સ્ટ? એને કહેવાશે 1/2 t. t એટલે x સ્ક્વેર, કેપિટલ F of x સ્ક્વેર માઇનસ ઇન્ટિગ્રેશન કેપિટલ F of x સ્ક્વેર ઇન્ટુ d અને x સ્ક્વેર. છે આવો કોઈ ઓપ્શન? dx સ્ક્વેર તો પછી dx નો આવે ને? હા, આ જ આવશે, આ જ આવશે. dx સ્ક્વેર જ છે, ત્યાં પછી dx તો છે નહીં, કેમ કે d t ની જગ્યાએ x સ્ક્વેર. એ ઓપ્શન છે તો ખરા. યુગ બરાબર છે? હા, તો પછી then after આની અંદર પ્રોબ્લેમ 16 માં ડાઉટ છે? છે. થઈ ગયો? ડાઉટ છે? યુગ શું છે? ડાઉટ છે? ડાઉટ છે. ઓકે, ઇન્ટિગ્રેશન x અપોન નીચે પરફેક્ટ સ્ક્વેર બનાવો તો x સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર. કન્ફર્મ કરો એકવાર મને. ઓકે, નાઉ ટેલ મી ધી સબસ્ટિટ્યુશન. આવું દેખાય છે. હે? x પ્લસ 1. યસ 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 યસ. x પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 1. હવે મને કહો કે આમાં હું સપોઝ કરીશ x પ્લસ 1 બરાબર tan થીટા. કેમ કે તમે કન્ફર્મ કરો, x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ફોર્મ દેખાય છે એટલે tan થીટા. એટલે શું બનશે સમજો તો. ડિફરન્શિએશન કરો એટલે dx બરાબર sec સ્ક્વેર થીટા d થીટા ઇન્ટિગ્રેશન
x ની જગ્યાએ ઉપર આવશે tan થીટા -1, નીચે બનશે tan સ્ક્વેર થીટા +1 sec સ્ક્વેર થીટા નો સ્ક્વેર sec⁴ થીટા, અને આખાની સાથે મલ્ટીપ્લાય માં આવશે sec સ્ક્વેર થીટા. આ કેન્સલ એટલે નીચે sec સ્ક્વેર ઉપર જશે એટલે cos સ્ક્વેર, એટલે અહીંયા બની જશે sin થીટા માઇનસ cos થીટા, ડિનોમિનેટરમાં cos અને એક હજી મલ્ટીપ્લાય માં cos. કન્ફર્મ કરો તો ઇન્ટિગ્રેશન થઈ ગયું, કેમ કે અહીંયા આવશે sin cos અને અહીંયા આવશે cos સ્ક્વેર. sin cos નું તો ઇન્ટિગ્રેશન તમને ખ્યાલ છે, 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ એટલે sin 2x, અને બાજુમાં બનશે cos સ્ક્વેર. cos સ્ક્વેર નું શું થશે? પ્રોડક્ટલેસ પાવરલેસ કરો, 1 પ્લસ cos 2x/2. ક્લિયર છે? ડન. તો આની અંદર ખાસ આવું જ યાદ રાખવાનું હતું, અને યાદ નથી રાખવાનું, ફોર્મ બને છે x² + a², તો ઓટોમેટિક તમને ખ્યાલ છે કે બની જશે આવું. ઓકે, ધેન આફ્ટર આમાં કોઈ ડાઉટ હોય તો છે? ડાઉટ? આમાં ડાઉટ? કોઈને ડાઉટ હોય તો આમાં ડાઉટ હોય તો આમાં શું કરશો? ઇન્ડિવિજ્યુઅલ પાવર આપી દેશો, આ પાવર ને નીચે જવા દેશો, p + q = 2 થઈ જશે. ઠીક છે ને? ડન. આમાં ડાઉટ? અગેન કોપી પેસ્ટ ઈ જ છે પેટર્ન. આમાં ડાઉટ? આમાં ડાઉટ છે? ઓકે. યુગ સેમ ટાઈપના ડાઉટ કેમ જનરેટ થાય છે મને કહેતો. સ્ક્વેર રૂટ રિમૂવ કરવું છે અને 5 + x², તારું સબસ્ટિટ્યુશન શું હોવું જોઈએ? tan થીટા કેવી રીતે? તું યાદ કરીને, પણ આ tan થીટા થ્રુ દેખાય છે. હે? x² + a² માં સબસ્ટિટ્યુશન શું હોય? તમારું વોલ્યુમ ક્યાંથી સ્લો છે? હા, 10 હોવું જોઈએ, પણ કયું 10 હોવું જોઈએ? a tan થીટા. હા, તો એ કોણ છે? એ 5 નથી, √5 છે. √5, યસ. તો √5 tan થીટા. ડિફરન્શિએશન કર. ઓકે, સબસ્ટિટ્યુશન કરો એટલે અહીંયા ઉપર કેટલું બનશે? √5 sec થીટા d થીટા ડિવાઇડેડ બાય x⁴ ને શું કહેવાય? હવે તું કે એમ કરું. હું dx હજી બાકી. ઓકે, હવે tan ની 4 આવશે. હા, tan ની 4 હાલો. પછી એટલે ઓરિજિનલ ક્વેશ્ચન તારો થઈ જશે 1/5 ઉપર થઈ ગયું sec ની 3 નીચે આવશે sin cos માં કન્વર્ટ કરી નાખો. નીચે sin ની 4 પાવર, ઉપર cos ની 4 પાવર. cos ની 4 પાવર એક આની હારે બેલેન્સ થઈ જશે અને ઉપર આવશે cos અને નીચે આવશે sin ની 4 પાવર. બસ થઈ ગયું. sin બરાબર સપોઝ કરો ઉપર રેડી છે. યસ.
અંડર રૂટ માંથી x² ને કોમન કાઢીને ઉડાડી શકીએ. અહીંયા x આવશે, અહીંયા 5 પ્લસ x⁻², તો અહીંયા આવશે x √5 -2 + 1 / x⁴ એટલે 3. આને આખાને સપોઝ કરો ડિફરન્શિએશન કાઢી, યુ કેન મેક્સિમમ પાવર કોમન કરો, ડિફરન્શિએશન એડજસ્ટ થઈ ગયું, નો પ્રોબ્લેમ, ચાલે. આવું યુગ ઓપ્શન જોઈને સમજાઈ જવું જોઈએ કે 1/x² છે તો કોમન કાઢ્યું હોય તો જ 1/x² જનરેટ થયું હોય, બરાબર છે. પણ આવો આઈડિયા નો આવે સબસ્ટિટ્યુશન ની, બરાબર જ છે, ખોટું નથી કઈ, બરાબર. ચાલો, ધેન આફ્ટર આમાં સિમ્પલ રસ્તો કયો છે ખબર? બે બાજુ ડિફરન્શિએશન. આવા ટાઈપના ક્વેશ્ચન આવે એટલે બે બાજુ ડિફરન્શિએશન કરવાનું. આનું ડિફરન્શિએશન કરો, આનું ડિફરન્શિએશન, એટલે આ તો ઇન્ટિગ્રેશન નીકળી ગયું, ધેટ્સ ઇટ. ઈઝી રસ્તો આ પડે, બંને બાજુ ડિફરન્શિએશન કરો. જ્યારે જ્યારે આવા ટાઈપના ક્વેશ્ચન આવે ને ત્યારે ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવાની, બંને બાજુ ડિફરન્શિએશન કરો, ઇઝીલી આન્સર આવશે. પછી કોફિશિયન્ટ કમ્પેર જ કરવાના છે ખાલી. આ બાજુ x² છે અને આ બાજુ આવું છે, બેલેન્સ કરો, આરામથી તમારું કામ થશે. ડન? ઓકે. આમાં તમારે શું કેવું હવે? સિમ્પલ. એ શું કરવાનું આમાં? અવાજ નથી આવતો તારો. હજી બાકી છે? એમ થોડું હાલશે, સોલ્વ તો કરવા પડશે ને. આજ પાછું નવું શીટ આવશે તો કેટલું કામ બાકી રહ્યા પછી? આજે કરી નાખીશ. ઓકે. તેજશ્રી, શું કરશું? જલ્દી. વડોદરા, વડોદરા સેન્ટર. (10⁻x) ની મેક્સિમમ પાવર કોમન કાઢશું તો નહીં થાય. થશે? કોમન કાઢીશ તો પ્રોબ્લેમ આવશે ને. યસ, ભુજ સેન્ટર. હા, 10 ની -x ને 1 કરશું એટલે ઉપર બનશે કંઈક આવું. -x છે ઉપર જાય છે એટલે પાછું હાફ થઈને જ જશે, નીચે બની જાય છે √1 - 10⁻²x. 10⁻x = t. ઓકે. ઉપર ડિફરન્શિએશન ગોઠવાઈ જાય, નીચે 1/√, ક્વોડ્રેટિક બનશે, થઈ જશે. આમાં શું કરશું? ઇન્ટિગ્રેશન sec²x. હવે તમારે એ સમજવું પડશે કે આ sec(x + tan(x) ને નીચે છે, ઉપર લઈ જાઓ એટલે ઉપર લઈ જાઓ તો બનશે sec(x - tan(x). ડિનોમિનેટરમાં એક મિનિટ, આ બધાને હું ઉપર લઈ જાઉં
તો 9/2 પાવર થશે. પછી થઈ જશે ખરા કામ? જોવો તો શું કરવું છે? sec x ને ઉપર નીચે ગુણીએ. હવે સમજો જો આ ક્વેશ્ચન. સર હા sec x plus tan x બરાબર t હોય તો sec x minus tan x બરાબર 1 upon t રહે. ઓકે. હા તો હું 1 upon ઈ બેનો સરવાળો કરી નાખીએ એટલે આવી જાય ને. એટલે sec મળશે ને પણ હા sec આપણે વધે ને ઉપર એક sec વધે છે, એક હજી એક sec, અહીંયા આવ્યું sec x minus tan x બરાબર 9/2 divided by કઈ નથી dx. ઓકે, હવે તમે કોને સપોઝ કરશો તો કામ થશે? તમારે કોને સપોઝ કરવું છે? sec x plus tan x ને સપોઝ કરવું છે. sec x plus tan x ને t સપોઝ કરશો. ઓકે, તો ડિફરન્શિએશન કરો તો આ થઈ ગયું sec x tan x plus sec square x dx બરાબર dt. sec ને કોમન કરો અને એકમાં આવશે sec x plus tan x dx બરાબર dt. ડન. આને તો જાણે t કહેવાય. આ એક sec વધે. હવે sec નો વહીવટ કરવો છે તો તમે કામ કરો sec x plus tan x ને t કહેવાય, sec x minus tan x ને 1 upon t કહેવાય. બેન એડ કરશો એટલે sec મળશે in terms of t. બરાબર છે, વાત તો સાચી છે. sec x plus tan x બરાબર t, sec x minus tan x બરાબર 1 upon t. પછી બેને એડ કરો એટલે મને sec x મળશે t plus 1 upon t અને એના હાફ. એટલે ઓરિજિનલ ક્વેશ્ચનમાં આ પ્લસ હતું એને હું એઝ ઇટ ઇઝ જ રાખું. હવે પાછું હું એને છે ને એક મિનિટ આ આટલાને આખાને ડિનોમિનેટરમાં જ લઈ જાઉં, અહીંયા પ્લસ કરી દઉં. હવે નીચે વાળાને મેં સપોઝ કર્યું. ડિફરન્શિએશનમાં મારે જરૂરિયાત છે sec x tan x અને આની એક sec x tan x, તો ઉપર નીચે મારે પાછું હજી એક sec થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરવું પડશે. એટલે આ બની ગયું 11/2. હાલો, આનો વહીવટ તો થઈ ગયો. કેમ? કેમ કે આટલું ડિફરન્શિએશન નો પાર્ટ છે. આ એક sec રિમેનિંગ છે. ઈ એક sec રિમેનિંગ છે એની જગ્યાએ હું લખી નાખું 1/2 t plus 1 upon t. એટલે મારો ક્વેશ્ચન કન્વર્ટ થઈ ગયો કંઈક આવો. ઇન્ટિગ્રેશન હાફ t plus 1 upon t dt divided by t raised to 11/2. કન્ફર્મ કરો તો હવે તો સેપરેટ આપી દો, ઇન્ટિગ્રેશન થઈ જાય. ડન. ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ હતી ખબર? આવડી આ એક સેક વધે છે એને કેમ રિમૂવ કરવું. ડન. નેક્સ્ટ. sec x tan x કેમ કરશું? cos 2x ની ફોર્મ્યુલા કરી નાખી. ઇફેક્ટિવ ઘાત 1 થાય cos r ગુણ્યા ભાગી નાખી. cos ની પાવર 1 થશે. એમની cos ની પાવર 1 થાય તો 1 ને તો ઓડ કહેવાય ને. ઓડ માં આપણે ક્યાં ફોર્મ્યુલા લખાવ્યું છે? sin cos માં ફેરવી નાખો, બેટર છે તો. હા, sin cos. ઓકે, ડન. યસ. cos ને કોમન કાઢીશ એટલે ઉપર થઈ જાય sec square x dx. નીચે આવશે square root of 2 cos square x 2 પ્લસ 1 માઇનસ tan x સ્ક્વેર. 10 નો આવે ને, sec આવે. 1 માઇનસ tan સ્ક્વેર x કરે ને. 1 માઇનસ tan સ્ક્વેર હા x હા, કરે. સમજાઈ ગયું. પણ એકચ્યુઅલ માં તો આવશે 2 minus sec square x. હવે sec square x ને કહેશો તમે 1 plus tan square, પછી ફાઇનલ આન્સર આવશે 1 minus tan square. ડન. 10 ને સપોઝ કરશો ઉપર ડિફરન્શિએશન રેડી છે. હાલે, એવું કરી શકો, નો પ્રોબ્લેમ.
આમાં છેદ બરાબર ધારી લો ઉપર ડિફરન્શિએશન રેડી છે. ઓકે, આવા ટાઈપના ક્વેશ્ચનમાં ખાસ વિચારજો કે મારે આવું વચ્ચે છે 7 પાવર, તો બેટર છે કે આ વચ્ચે વાળું જે છે ને એને જ સપોઝ કરાય, કેમ કે આપણી વાત થઈ હતી પાવર બરાબર સબસ્ટિટ્યુશન. આને પછી આમાં ફેરવો, આને આમાં ફેરવો, થઈ જશે. આ હકીકતમાં ગુચકેટનો ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો. સાંભળજો, ગુચકેટમાં પૂછાઈ ગયેલો પીવાયક્યુ છે. આને sin 2x કહેવાય. ઉપર નાનું ઇન્ટિગ્રેશન મારું સબસ્ટિટ્યુશન, નીચે sin 2x દેખાઈ જાય છે. sin x plus cos x ને સપોઝ કરો, નીચે એડજસ્ટમેન્ટ થઈ જશે પછી. હા, ફરીવાર 1 અને sin square x plus cos square x લખાય. ઓકે, એટલે નીચે બની ગયું sin x plus cos x હોલ સ્ક્વેર, અને sin x plus cos x ને સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન રેડી. તો હું એવું તો બોલ્યો sin x plus cos x ને સપોઝ કરાય. મેં એવું ન કીધું કે આને sin square plus cos square કહેવાય, એ એની જાતે બની જાય. ઓકે, આ થઈ ગયો, બાકી છે ડાઉટ છે. ઓકે, જોઈએ ચાલો બોર્ડ ઉપર. in equals to integration sin ની n પાવર x dx. હવે વિચારીએ થોડુંક. ક્વેશ્ચનમાં in જોતો છે અને in -2 જોતું છે. ધેટ મીન્સ કે n માંથી n -1 2 માં જવું છે. ઈડર વાળો ભાઈ શું કરે, હાલે મૂકી નહીં તું રિમોટ. અહીં બસ એકવાર વ્યવસ્થા કરી નાખ. બસ હવે મૂક દે રિમોટ. બસ હવે અહીંથી આન. ઓકે, હવે મારે આના અંદરથી n -1 n -2 માં જવું છે. મતલબ તમને સમજાવવું જોઈએ કે in હું લખું છું. સપોઝ કે હું i2 લખું તો તમને ખ્યાલ આવવો જોઈએ ઇટ ઇઝ sin square x dx. i5 લખું છું તો ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન sin ની 5 પાવર x dx. બરાબર છે? ઓકે, in equals to integration sin ની nx. તો હું એક કામ કરું, એક ઓછી કરું પાવર અને sin x dx આવું કરું. આવું કરવાથી મને શું ફાયદો થશે સમજીએ. એક તો હું આને આને, હવે મારે પાવર ઓછો કરવો છે, મતલબ કે આનું જો હું ડિફરન્શિએશન કરીશ ને તો પાવર આગળ આવશે ને એક પાવર ઓછો થશે. પાવર આગળ આવશે એટલે n-1 જનરેટ થશે, જે મારે જોતો જ છે. કન્ફર્મ કરો. તો બેટર છે કે આ મારો u થશે, આ મારો v થશે. શું કામ મેં આવું કર્યું સમજજો ખાસ. કેમ કે n-1 ને હું સપોઝ કરું ને તો પાવર આગળ આવે, કામ તો થાય એવું છે. લેટ્સ સી. u as it is. sin નું ઇન્ટિગ્રેશન માઇનસ cos. સાહેબ sin ઇન્વર્સ તમે ક્યાંથી લખ્યું? sin raised to n-1 x cos x લખવાનું છે. ઓકે, માઇનસ ઇન્ટિગ્રેશનમાં પાવર આગળ આવે, એક પાવર ઓછી થાય, ઇન્ટુ સાઇન નું કોસ થાય. કન્ફર્મ કરો તો. હજી એક બાકી, માઇનસ રહી ગયા, માઇનસ માઇનસ તો પ્લસ કર્યા. હજી એક પ્રોબ્લેમ આવ્યો, મેં ભૂલ કરી, કોઈને યાદ આવે છે? શું આવશે? cos સ્ક્વેર આવશે. યસ, cos સ્ક્વેર આવશે. હવે સમજો કે આ in equals to sin raised to n-1 x માઇનસ છે, માઇનસ 12 લઈ લો, cos x પ્લસ n-1
ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર sin રેસ ટુ nx dx નહીં n -2 જ રાખું અને આને કરી દઉં 1 - sin સ્ક્વેર. મને કન્ફર્મ કરીને કહો તો કે આ તમને સમજાઈ ગયું. ઓકે, then after in minus cos x into sin raised to n - 1 x આને મલ્ટીપ્લાય કરું એટલે પ્લસ n - 1 ઇન્ટિગ્રેશન sin raised to n - 2 x dx minus n - 1 integration sin raised to n x dx. મને કન્ફર્મ કરીને કહો તો ગ્રીન વાળું કોણ છે અને બ્લુ વાળું કોણ છે? ગ્રીન વાળું કોણ છે? I integration sin raised to n - 2 x dx. It is I suffix n - 2 અને આ બની ગયું I n. નહીં, એક મિનિટ, અહીંયા n - 1 નહીં આવે, આ અલગ છે, ખાલી આટલું જ તે n - 1 એની સાથે મલ્ટીપ્લાયમાં રહેશે. ઓકે, ફાઇનલી આવું મને દેખાણું. હવે તમારે જે જોતું છે એ પ્રમાણે આને લેફ્ટ હેન્ડ સાઈડ મોકલો, આને લેફ્ટ હેન્ડ સાઈડ મોકલો, કામ થઈ ગયું તમારું. ચેક કરો એકવાર. ઓકે, કોઈ ડાઉટ હોય પૂછો. આમાં શું કરશો? મેક્સિમમ પાવર નીચેથી કોમન, ઇન્ડિવિજ્યુઅલ આપો, કામ થઈ જશે. બરાબર છે? અહીંયાથી x² કોમન લઈ લો, ઇન્ડિવિજ્યુઅલ આપી દો, થઈ જશે. હે? પર્સનલ છેદ નહીં આપવા પડે એમ થોડો હાલશે, કરવા જ પડશે. એમને થઈ જશે. એમને કેવી રીતે થઈ જશે? હવે તું કોને સપોઝ કરીશ? ax plus b by x ને સપોઝ કરીશ. હવે એનું ડિફરન્શિએશન ઉપર ક્યાં ગોઠવાઈ ગયું? ઇન્ડિવિજ્યુઅલ આપવા તો પડશે ને. x² કોમન કાઢી લો. કોમન કાઢી લે કે ઇન્ડિવિજ્યુઅલ આ બધું સરખું ન થયું. કેમ? એમ નહીં, પણ આને અહીંયા આપ કે આમાંથી કોમન કર, બોથ આર ઇક્વલ. આખો છેદ એટલે ખાલી આ x² ની વાત છે. x² આને આપવાનો ને આને આપવાનો. ના આમ આની અંદર જો આની અંદર તમે સમજો કે i raised to x છે,
અંદર ગમે એમ કરીને ફંક્શન અને એનું ડિફરન્શિએશન ગોઠવાવું જોવે. થઈ ગયો કે બાકી છે? થઈ ગયો. ઓકે ડન. આમાં થઈ ગયો? ડાઉટ છે હર્ષિલ? શું ડાઉટ છે આમાં? log into 1 યુવી વાપર. થઈ ગયું તારું કામ. ડન. ઓકે. x into ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ. ઓકે, એ ઓપ્શન ગોઠવાઈ ગયો. લ્યો આમાં શું વાંધો છે? કેમ કે log u થાય છે અને 1 છે ઈ x, તો x into f of x, તો f of x કોણ હોય? log વાળો જ હોય. ડન, ગોઠવાઈ ગયું. અથવા તો બે બાજુ ડિફરન્શિએશન કરો તોય કામ થઈ જશે. ઓકે, આની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો આમાં કયું લોજિક યુઝ થશે? e raised to g of x into g dash of x f of x plus f dash of x. ડન, થઈ જશે એ રીતે. આમાં ડાઉટ છે? ડાઉટ છે. ઓકે, જોઈએ. ક્વેશ્ચન મને આપ્યો છે ઇન્ટિગ્રેશન dx upon 1 plus x raised to 4 raised to 1 by 4 અને ફોર્મ કંઈક આવું ગોઠવીને આપે છે. લેટ્સ સી, તો જોઈ લઈશું પછી આપણે. પહેલા આનું કેમ કરશું, પછી ફોર્મ જરૂર પડે તો આપણે ઓબ્ઝર્વ કરશું. એ તો મેચ કરવા માટે જ ઓબ્ઝર્વ કરશું. હાલ કેવું કરશું સમજો. જુઓ, તમારી પાસે એક જ ઓપ્શન છે. આઈધર પોલિનોમિયલ આવે ટ્રીગો સપોઝ કરો, અથવા તો કંઈક પ્રોસેસ કરો. હવે મને આમાં એક પ્રોસેસ દેખાતી નથી, તો હું શું કરું? પહેલા તો મને એવું દેખાય, જો 1 plus x raised to 4, તો હું એક કામ કરું કે જો હું x સ્ક્વેર ને tan થીટા સપોઝ કરી લઉં, આ વેલ્યુ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો ને તો મારું કામ થાય એમ છે. જુઓ તો. હેલો, x બરાબર, હા બરાબર થાય એમ તો છે. એમ નહીં, 1 plus x સ્ક્વેર તો tan સ્ક્વેર. ઓકે, x સ્ક્વેર ડન થઈ જાય છે. હાલો, મેં અહીંયા x સ્ક્વેર, તો x સ્ક્વેર એટલે tan સ્ક્વેર, tan સ્ક્વેર 1 plus tan સ્ક્વેર થઈ તો જવાનું છે. હવે ક્યાં તકલીફ આવશે? ડિફરન્શિએશન અવેલેબલ નથી, ત્યાં તકલીફ આવશે. તો એક કામ કરું, x બરાબર સ્ક્વેર રૂટ ઓફ tan થીટા, then after differentiation dx બરાબર 1 upon 2 root tan theta અને tan theta નું sec square theta d theta. અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ નથી? ક્વેશ્ચનમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. 1 upon 2 sec square theta d theta divided by root tan theta into આને શું કહેવાય? 1 plus x raised to 4 into raised to 1 upon 4 ને શું કહેવાય? root sec theta. yes, ઓકે. હવે મને કઈ સમજાતું નથી. હું એક કામ કરું, બધાને સાઇન કોસમાં ફેરવી નાખું તો લેટ્સ સી, જોઈએ. 1 upon 2 ઇન્ટિગ્રેશન, આને સાઇનમાં ફેરવશો એટલે નીચે આવશે cos સ્ક્વેર ઇન્ટુ આને સાઇનમાં ફેરવશો એટલે રૂટ સાઇન બાય રૂટ કોસ, એટલે રૂટ સાઇન બાય રૂટ કોસ ઉપર વહી ગયું. આને રીતે રૂટ કોસ જ કહેવાય. હાલો, રૂટ કોસ ઉપર વહી ગયું. આ એક કોસ, આ કોસ ની હારે કેન્સલ.
એટલે ફાઇનલ બન્યું 1/2 ઇન્ટિગ્રેશન 1 cos into square root of sin. હવે જો પ્રોપરલી થોડુંક ભણ્યા હશો તો જ થશે કે આનું હવે શું કરશું, કેમ કે હવે થોડીક વસ્તુ ડિફિકલ્ટ બની. તો તમે કયો એમ કરો. યસ રક્ષિત. બંનેના પાવરનો સમ થયો 3/2. 3/2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશ તો અઘરું પડશે ને. કેમનું કરશું? જલ્દી જો બોર્ડ ઉપર લોજિક એવું મને સમજાવે છે કે રૂટ ની અંદર દેખાય ને એને સપોઝ કરાય. રૂટ ની અંદર દેખાય એને સપોઝ કરાય. રૂટ સાઇન થીટા બરાબર ટી. ડિફરન્શિએશન અવેલેબલ નથી એટલે સાઇન થીટા બરાબર ટી સ્ક્વેર. આનું ડિફરન્શિએશન કોસ એ રેડી નથી, કઈ વાંધો નહીં. કોસ તો મલ્ટીપ્લાય ડિવાઈડ થઈ શકે એટલે મેં ડિફરન્શિએશન કરી નાખ્યું. એટલે ક્વેશ્ચન બની ગયો 1/2 ઇન્ટિગ્રેશન 2t dt. ડિનોમિનેટરમાં cos સ્ક્વેર છે. cos સ્ક્વેર ને શું કહેવાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર. 1 માઇનસ સાઇન સ્ક્વેર. 1 માઇનસ સાઇન સ્ક્વેર. સાઇન સ્ક્વેર ને શું કહેવાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર ને શું કહેવાય? t ની 4 ઘાત ઇન્ટુ રૂટ સાઇન સ્ક્વેર. સાઇન સ્ક્વેર એને કહેવાય t. લે થઈ ગયું. હોય આ ટી ગયા, આ ટુ ગયા. 1 માઇનસ ટી રેસ ટુ 4 કન્ફર્મ કરીને કહો. 1 માઇનસ ટી રેસ ટુ 4 ને શું કહેવાય? હર શું કહેવાય 1 માઇનસ ટી રેસ ટુ 4 ને? સાઇન ઇનવર્સ ક્યાંથી આવવા મળ્યું એલા? પણ હેનો લોગ ફોર્મ્યુલા નથી રેડી. કેમ આવું કરો છો? હિંમતનગર 1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ ટી સ્ક્વેર. પછી એટલે 1 માઇનસ ટી સ્ક્વેર નો સ્ક્વેર કરી દઈશ પછી ટી સ્ક્વેર નું ડિફરન્શિએશન રેડી નથી. ગોઠવવાનું ડન. હા પણ ઈ સાચું કરશો તો ગોઠવાશે. પ્રશ્ન જ ઈ છે કે મોટા ભાગના તમે આવું વિચારો છો. 1/a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આવું નથી. સમજાઈ ગયું? તું કે છો ઈ સાચું છે પણ ઓલા હિંમતનગર વાળા વિચારે છે એને મારે કેવું પડશે ને આ ખોટું છે એમ. હિંમતનગર વાળા જો આવું બોલે છે. આજ બોલે છે ને ભાઈ તું? હા આ ખોટું છે. શું કામ ખોટું છે? કેમ કે આ ટી સ્ક્વેર નું ડિફરન્શિએશન ઉપર રેડી નથી. એટલે શું કરવું પડશે? નીચે ફેક્ટર પાડવા પડશે. નીચે ફેક્ટર થશે 1 પ્લસ ટી સ્ક્વેર 1 માઇનસ ટી સ્ક્વેર. પછી ઉપર એડજસ્ટ કરો 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ 1 માઇનસ ટી સ્ક્વેર. એક મિનિટ 1 માઇનસ નહીં અહીંયા પ્લસ રાખું ટી સ્ક્વેર ઉડી જાય. હા તો 2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ. ઓકે પછી ઇન્ડિવિજ્યુઅલ આપો. તમારું કામ થઈ ગયું. ખ્યાલ આવે છે? એટલે જોજો તમે ક્વેશ્ચનમાં મેં કેટલી વખત હું કર્યું ઈ. પહેલા મેં સબસ્ટિટ્યુટ કર્યું એટલે પોલિનોમિયલ હતું, ટ્રિગો સપોઝ કર્યું, પછી વહીવટ કર્યો, ટ્રિગો પાછું પોલિનોમિયલ સપોઝ કર્યું, ત્યાંથી વહીવટ કર્યો.
ક્લિયર? ઓકે, હજી કોઈ ડાઉટ હોય તો પૂછો. આની અંદર એક ડાયરેક્ટ આવો હું ઓપ્શન વિચારી એકું. જોજો સાંભળજો. ઇન્ટિગ્રેશન dx અપોન ક્વેશ્ચન છે 1 પ્લસ એક્સ રેસ ટુ 4 રેસ ટુ 1/4 આવો છે ને. હું મેક્સિમમ પાવર કોમન કરું એટલે મને મળશે હું x ઇન બ્રેકેટ x રેસ ટુ -4 પ્લસ 1 રેસ ટુ 1/4. કન્ફર્મ કરો તો મને. ઓકે, અંદર વાળાને સપોઝ કરું ડિફરન્શિએશન ગોઠવાઈ ગયું. હજી ઘણાને પ્રોબ્લેમ થાય સાહેબ ડિફરન્શિએશન તો ન ગોઠવાનું, પણ એકચ્યુઅલી ડિફરન્શિએશન ગોઠવાઈ ગયું છે. થોડુંક એવું વિચારવું પડશે, અધરવાઇઝ પ્રોબ્લેમ થશે. જુઓ, ઓબ્ઝર્વ કરો તો ડિફરન્શિએશન ગોઠવાઈ ગયું. હવે આને આખાને સપોઝ કરો t⁴ સપોઝ કરજો, અધરવાઇઝ અહીંયા પાછું પ્રોબ્લેમ આવશે. એટલે t⁴ સપોઝ કરું છું. આનું ડિફરન્શિએશન કરો. યસ 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 બોલો. કેમ? શું પ્રોબ્લેમ થયો? આમાં મેં હું પ્રોબ્લેમ કર્યો? t⁴ તો બરાબર તો કર્યું. ઓકે ઓકે, માય મિસ્ટેક. +1 સમજાઈ ગયું. એટલે અહીંયા t છે ત્યાં 1 આવે. ઓકે, -4 x રેસ ટુ -5 dx બરાબર 4t³ dt. 4 કેન્સલ, -5 પાવર આવશે તો -5 પાવર ગોઠવાઈ ગયું. એને કહેવામાં આવશે -t³ dt. બરાબર છે. ડિનોમિનેટરમાં t⁻⁴ ને એને કહેવાય t. બરાબર છે. હવે મને એ કન્ફર્મ કરીને કહો કે x⁴ ને શું કહેવાય? કેમ કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ જ છે. (1/t) ની -1. ઓકે, ધેન આફ્ટર આ એક ગયો આ t². હવે કોઈકને સારો આઈડિયા આવી જાય તો બહુ મસ્ત સ્ટેપ ગોઠવાઈ ગયું. યુગ બોલ તો શું થયું? t² બરાબર sec θ બરાબર છે. બીજો તું મારે જે સાંભળવું છે ને એ નથી બોલતો એટલે થયું. બરાબર, તારો આઈડિયા એકદમ બરાબર છે. હજી તે લોચો માર્યો. એલ્જેબ્રિક ટ્વિન્સ માં આવ્યું પણ એમાં +or-1 પહેલા નો આવે. હા, હવે બરાબર. જો આ બધી મેથડ હું કામ કરાવું છું બીકોઝ ઓફ કે એવું ગોઠવાઈ જાય છે, તમને ઈ યાદ આવી જાય તો કામ થઈ જાય. અલગ અલગ મેથડ હું એટલે જ કરાવું છું. જોજો સાંભળજો. આમાં મેં આવું કરાવ્યું 10, કેમ કે 1 + x² હોલ સ્ક્વેર એટલે 10 સપોઝ કર્યું, વહીવટ કર્યો, સાઇન કોસમાં ફેરવું, આમાં અટકી ગયા, પાછું એમાંથી વહીવટ કર્યો, પ્રોસેસ કરીને આન્સર લાવ્યા. તરત જ તે ખબર પડશે સાહેબ આ મેથડ તો યાદ આવે એવી જરૂરી નથી. નો યાદ આવે ઓકે, તો હું કરશું? તો મેં કંઈક આવું કર્યું, મેક્સિમમ પાવર કોમન કર્યો, વહીવટ કર્યો. સૌથી ડેન્જર આ હતું. આનું ડિફરન્શિએશન બાજુમાં નથી, ઉપર નીચે x⁴ થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. બહુ કામની વસ્તુ છે. આવા સ્ટેપ તમારે લેવા પડશે, આવા ડિસિઝન લેવા પડશે. કે આને સપોઝ કરો ડિફરન્શિએશન રેડી છે, સાહેબ દેખાતું જ નથી, તો 4 થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરો એટલે ડિફરન્શિએશન ગોઠવાઈ ગયું. ધેન આફ્ટર આ x⁴ ને શું કહેવાય? 1/t⁴ - 1 આવું કહેવાય. ધેન આફ્ટર પ્રોસેસ કરો,
ઉપર ક્વોડ્રેટિક નીચે બાય ક્વોડ્રેટિક. પાછું યાદ કરો કે એલ્જેબ્રિક ટ્વિન્સમાં ઉપર ક્વોડ્રેટિક નીચે બાય ક્વોડ્રેટિક. હા તો 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ. અધરવાઇઝ યુક્તે કીધું એમ ટી સ્ક્વેર ને સપોઝ કરો ડિફરન્શિએશન. હવે પાછું ટી સ્ક્વેર ને સપોઝ કરીશ તો ઉપર ડિફરન્શિએશન રેડી નથી. એટલે ટી સ્ક્વેર ને સપોઝ કરો પાછું એમાંથી સ્ક્વેર રૂટ લેવાનું જેમ મેં અહીંયા કર્યું હતું એમ. એક્સ સ્ક્વેર બરાબર ટેન થીટા. પાછું ડિફરન્શિએશન રેડી નહોતું એટલે બે બાજુ સ્ક્વેર રૂટ લીધું અને પછી ડિફરન્શિએશન કર્યું. સેમ લોજિક આમાં કરવાનું. સેક વાળું તારે કરવું હોય તો. અધરવાઇઝ એલ્જેબ્રિક ટ્વિન્સ રેડી છે. તમે જોઈ લેજો. આઈડિયા આવી ગયો તો વાંધો નહીં. નહીં આવે તો ભૂખા નીકળી જાય. કરી હતી ટ્રાય કરી હતી કોઈ આમાં? હા નીચે ટી સ્ક્વેર પ્લસ 1 ટી સ્ક્વેર માઇનસ 1. ઓકે યુ કેન. થઈ ગયું સમજાઈ ગયું તારું કામ મને. 1/2 ઈ જો આવું કહેવા માંગે છે. ટી સ્ક્વેર પ્લસ 1 ટી સ્ક્વેર માઇનસ 1 ઉપર હવે એને ગોઠવવું છે 2t સ્ક્વેર. 2t સ્ક્વેર તો કરશું કંઈક ટી સ્ક્વેર પ્લસ 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ 1 ઇન્ડિવિજ્યુઅલ આપી દો. 2t સ્ક્વેર ગોઠવાઈ ગયો. ડન. આવું જ કહેવા માંગે છો ને? ડન. ઓકે જો આ પાછો નવો રસ્તો સાંભળજો. ક્યાંથી કયો રસ્તો નીકળે મને નથી ખબર. જેટલા પોસિબલ રસ્તા હતા મેં તમારી સામે આપી દીધા. હવે આમાંથી કયો રસ્તો તમને ઓન ધી સ્પોટ યાદ આવે છે? આઈ ડોન્ટ નો. આન્સર બધામાં 50 સેમ આવશે યાદ રાખજો. ઇન્ટિગ્રેશનમાં આ જ તો મજાની વસ્તુ છે કે તમને કયો આઈડિયા સ્ટ્રાઇક થાય છે તમને નહીં ખબર હોય. ઓકે રક્ષિત બેસો બેઠો દાંત કાઢી કે એમ તો બરાબર છે પણ ખબર કેમ પડે ક્યારે કયું વાપરવાનું? ઓકે હે x બરાબર ટી ક્યુબ. x બરાબર ટી ક્યુબ કરીશ તો ડિફરન્શિએશન તો રેડી નથી સાહેબ. નથી નહીં હું રેડી તો છે. 3t સ્ક્વેર dt. ઓકે ઇન્ટિગ્રેશન કરો. અહીં થઈ ગયું 3t સ્ક્વેર dt ડિવાઇડેડ બાય x એટલે ટી ક્યુબ. ડિનોમિનેટરમાં 1 પ્લસ ટી. આ એક ગયો ટી ને 1/t. ઓકે આંશિક અપૂર્ણાંક થોડું કરાય. 1 પ્લસ ટી ને ટી માં 1 પ્લસ ટી માઇનસ ટી. હું આંશિક અપૂર્ણાંક આખાનો સ્ક્વેર છે. આખાનો સ્ક્વેર છે. હા તો પછી કરવું પડશે. તારી વાત સાચી. ડન. તો પછી કરવું પડશે. cos 2x બરાબર t ધારી લેશો. કામ થઈ જાહે? લેટ્સ સી. cos 2x બરાબર t. આમાંથી બે છૂટા પાડો. 2 sin 2x cos 2x. કેમ cos ને સપોઝ કર્યું? કેમ કે મોટા ભાગનું બધું cos માં છે એટલે. ઓકે હાલો cos ને સપોઝ કરો. ડિફરન્શિએશન રેડી છે. સપોઝ આનું હું કરીશ cos ની 4 ને t પ્લસ 1/. ઓકે ડન. અને આમાં તો સેટ ડન થઈ ગયું. મેક્સિમમ પાવર કોમન. છેલ્લે હાવ મેં સિમ્પલ મૂકી દીધો. મેક્સિમમ પાવર કોમન કાઢો. ડિફરન્શિએશન ગોઠવાઈ ગયું. એટલે તમને એવું લાગે નહીં બહુ અઘરું પૂછ્યું. આખું અસાઇનમેન્ટ 38 સોલ્વ થઈ ગયા હોય એવું કોઈ? ભલે 2-3 ડાઉટ હોય એ હાલે. હા એમ રાજકોટ ભુજ જુનાગઢ મોડાસા. ઈ કોણ છે ઓલો ભાઈ જો રાજકોટમાં? મીત. હા પાછો નવો આવ્યો મીતભાઈ. ઓકે ભુજમાં તારું નામ ભાઈ?
ધૈર્ય ધૈર્ય ઓકે યસ હવે થોડાક PYQ કરીએ જોઈએ કરો તો ટ્રાય અથવા તો આઈડિયા આપો મને કેમ કરશો 40 આવે તો 40 આવે 40 તો છે નહીં 40 ક્યાં 40 છે અંડર રૂટ 40 ઓકે કેમ કરશું સ્ક્વેર ભાગી નાખો ગુણી ઓકે તે કરેલો લાગે હા ઠીક તો ભાઈ મારે આન્સર કઈ કામનો જ નથી કેમ કે મારી પાસે હશે જો મારે મેથડ જોતી હોય એટલે હો તે કર્યો હોય તો વાંધો નહીં પણ મેથડ જોતી હોય મારે બોલો હાલો કેમ કરશો સ્ક્વેર કોમન કાઢી દેવાનો તે તો કર્યો છે તને તો આવડશે જ ને બાકીના વિચારવા દે હવે મી હેત 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 વાતું ન કર આપણે એક તો અસાઇનમેન્ટ બાકી છે આમાં પાછું આ નવું અસાઇનમેન્ટ શરૂ થઈ ગયું આમાં તું પાછો વાતું કરે છો આદત છે મજબૂર એવું છે ને હે વાતું કેમ શરૂ કરે પાછી જલ્દી જલ્દી હાલો નીચે જો પાવર 2 છે cos સ્ક્વેર થી ડિવાઈડ કરી દો થઈ જશે ડન ઓપ્શન વિચારો કેવું છે શું છે 2 માઇનસ 10x અપોન 3 પ્લસ 10x નું ઇન્ટિગ્રેશન કરવાનું છે કેવી રીતે કરશું વિચારવાનું શરૂ રાખો પહેલા તો મને એટલી ખબર પડે કે નીચે જવું ઉપર ગોઠવી નાખો એટલે કામ થઈ જાય તો હું ગોઠવી નાખું નીચે જવું ઉપર હવે નીચે જેવું ઉપર ગોઠવવામાં તો 10 એડ સબટ્રેક્ટ કરશો તો પાછા હેરાન થશો હવે તમને સમજાવવું જોઈએ એડ સબટ્રેક્ટ તો ન જ કરાય તો શું કરશું કોફિશિયન્ટ કોમન લઈ લેવાય કોફિશિયન્ટ કોમન લઈ લો હાલો આપણે માઇનસ કોમન લઈ લીધું એટલે 10x +3 +3 કર્યું એટલે અલ્ટિમેટલી -10x હાલો ઈ તો આવી ગયો -3 આવ્યું એને બેલેન્સ કરશો તો પાછું +2 લાવવું છે તો અહીંયા પ્લસ કેટલા કરશો કે જેથી કરીને +2 થાય 5 +5 નહીં -5 -5 કરવા પડશે યસ કેમ કે સમજો આખાની બાર માઇનસ છે આ માઇનસ આને લાગે આ માઇનસ આને લાગે ને આ માઇનસ આને લાગે હવે ઇન્ડિવિજ્યુઅલ આપી દો જેવું ઇન્ડિવિજ્યુઅલ આપશો એટલે માઇનસ ઇન્ટિગ્રેશન ડીએક્સ માઇનસ માઇનસ પ્લસ 5 ઇન્ટિગ્રેશન ડીએક્સ અપોન 3 + 10x હવે કોઈને 1/3 + 10x આવડે તો વિચારો કેમ કરશો જલ્દી જલ્દી ખાલી મારે આટલાનું કામ કરવું છે સાઇન કોસમાં ફેરવી નાખશો બરાબર છે સાઇન કોસમાં તો હાલો હમણાં ફેરવી નાખીશ એની પછી ઇમ્પોર્ટન્ટ કામ છે મારે એની ડન બરાબર છે વાત તો સાચી તારી a sin x + b cos x + c અપોન a d sin x + e cos x + f આવું ફોર્મ આપણે શીખ્યા હતા તો સેમ વસ્તુ તમારે સમજવું પડશે આનું ઇન્ટિગ્રેશન કરવા માટે આવું યાદ આવવું જોઈએ તમને cos x હે અહીંયાથી sin cos માં ફેરવવું છે નો પ્રોબ્લેમ યુ કેન પણ આપણને થોડી ખબર હોય આપણને દેવું હોય ને કે ભાઈ નીચે જવું ઉપર ગોઠવી નાખીએ અને પછી બાકીનાનું થઈ જાય ઈઝીલી એમ કઈ વાંધો નહીં અહીંયાથી તમે કરી શકો ચાલે
આવું બધું ક્વેશ્ચનમાં તમે જેમ જેમ આગળ વધશો એમ તમને સમજાશે કે અહીંથી કરાય. મારો પોઈન્ટ ઓફ વ્યૂ હશે એક્ઝામ ઓરિએન્ટેડ. અત્યારે તો તમે સોલ્વ કર્યું એટલે તમને ખબર પડી ગઈ ઠીક અહીંયા કર્યું એના કરતા બેટર છે પહેલેથી કરાય. પણ એક્ઝામમાં તમને કેમ ખબર પડશે શું કરવાનું? એક્ઝામમાં તમે આમ જ કરવું પડશે. ઓકે ડન. તો cos x ને લખશો તમે નીચે જેવું કેપિટલ A અને નીચે જેવું પ્લસ કેપિટલ B અને નીચેનાનું ડિફરન્શિએશન અને પ્લસ કોન્સ્ટન્ટ. તો એ તો કોન્સ્ટન્ટ છે જ નહીં બેયમાં. તો પછી ડાયરેક્ટ આમ કરી નાખો. A અને B મળશે, કામ થઈ જશે તમારું. ચેક કરો એકવાર. યસ. હા અહીંયા હા છે ઓપ્શન અવેલેબલ છે એ તો બરાબર છે તારી વાત. અહીંયાથી tan x ને કહેવાય 2 tan x by 2 upon 1 minus tan square x. અહીંયા લઈ જશો ઉપર લઈ જશો તો બનશે sec square x by 2. 10 ને સપોઝ કરશો ઉપર ડિફરન્શિએશન એડજસ્ટ છે યુ કેન. પણ એની અંદર તારે શું તકલીફ થશે ખબર? નીચે 1 upon quadratic આવશે. પછી 1 upon quadratic માં કાં તો perfect square માં જવું પડશે આઈધર ફેક્ટરાઇઝ કરવું પડશે. અહીં તો કરવાનું પછી 1 upon quadratic ઈ તો આવડે બરાબર છે. પણ આ ફેસિલિટી મને ડાયરેક્ટલી નીચેનાનું ડિફરન્શિએશન ઉપર એડજસ્ટ જ છે તો કઈ બીજું કરવાની જરૂર નથી. બંને રીત સાચી છે બરાબર છે. એટલે સ્પેશિયલી મેં આવું લખાયું હતું તમને યાદ હોય તો જુઓ a sin x પ્લસ b cos x પ્લસ c ફોર્મ હોય તો tan x by 2 બરાબર t સપોઝ કરવું. આ પણ ફોર્મ છે ડિનોમિનેટરમાં. જો આવું હોય a sin x plus b cos x plus c તો ડાયરેક્ટલી tan x by 2 બરાબર t સપોઝ કરો તો એ ચાલે. then after ક્વેશ્ચન કંઈક આવો છે. x raised to 8 minus x square dx x raised to 12 plus 3x raised to 6 plus 1 અને tan inverse x cube plus 1 upon x cube. સૌથી પહેલું ઓબ્ઝર્વેશન તો મારું શું છે ખબર? એક તો tan inverse ની અંદર આ જે દેખાય છે ને અલગ દેખાય છે મને. બીજું ઓબ્ઝર્વેશન મારું કે અલગ તો દેખાય છે એનું ડિફરન્શિએશન સેટ નથી. કરી નાખ્યા ડિફરન્શિએશન ને એમાં હું x cube plus 1 upon x cube ને માનો હું સપોઝ કરું. આ બધું જો ટ્રાય એન્ડ એરર હાલે સાંભળજો. મેં સપોઝ કરી નાખ્યું પછી ડિફરન્શિએશન અવેલેબલ નથી તો હું સબસ્ટિટ્યુશન ચેન્જ કરીશ. કેમ કે તમે અમુક સબસ્ટિટ્યુશન કરશો પછી તમને આઈડિયા આવશે કે આવું ન કરાય. ક્વેશ્ચન જોઈને તમને એમ લાગે કે આ ડિફરન્શિએશન રેડી તો નથી પણ તમે કરશો જ ખબર પડશે રેડી છે નથી. ઓકે આનું થાય 3x સ્ક્વેર માઇનસ 3 upon x raised to 4 dx equals to dt. 2 પાવર જોવે 2 પાવર 4 પાવર નીચે જોવે એવું તો નથી. હવે એની માટે હું આમાંથી કંઈક કોમન કરું અને ઉપર લઈ જાઉં તો કામ થાય તો ઓકે તમે કયો એમ હું એમાંથી કોમન કરું. હા tan ઇનવર્સ આખાને સપોઝ કરશો તો એનું ડિફરન્શિએશન આવી જશે. પછી આઈ ગોઠવાઈ જાય બધું ગોઠવાઈ જાય. લ્યો તો હું માથાકૂટ છે સમજાણું ને. જો તમને ઈ કેમ ખબર પડી tan ઇનવર્સ ઓફ આખાને સપોઝ કરવું કર્યું એટલે એકવાર આ ડિફરન્શિએશન કર્યું મને આ અલગ દેખાણું મેં ડિફરન્શિએશન કર્યું નો એડજસ્ટ થયું. હવે હું ટ્રાય એવી કરું કે નીચેનામાંથી કઈ કોમન કાઢું ને ઉપર આનું ડિફરન્શિએશન ગોઠવાઈ જાય એવું બને. ઓપ્શનમાં 10 વાળું છે યુ કેન હાલે કરી શકાય નો પ્રોબ્લેમ. ઓપ્શનમાં tan ઇનવર્સ છે
એનો મતલબ કે સપોઝ કરી છે કઈ બરાબર છે નહીં પણ મારે આ સપોઝ કરવું હોય અને તો પછી ઉપર ગોઠવા હે નહીં કા કેમ કે કોમન હે 6 પાવર આમાંથી કોમન કાઢો 6 પાવર કોમન કાઢું તો અહીંયા સ્ક્વેર વધશે અને સામે x રેસ ટુ -6 બનશે હાલશે સ્ક્વેર કરશું એટલે હાલશે હા વાત તો સાચી જ તારી 6 આને આપી દે તો અહીંયા 2 ને અહીંયા 4 એટલે ગોઠવાય તો જાય છે હાલશે હાલશે આમાંથી 6 પાવર કોમન કાઢો એટલે આને આપી દો ડિફરન્શિએશન ગોઠવાઈ ગયું માઇનસ ખાલી 3 મલ્ટીપ્લાય ડિવાઈડ કરવાનું એ તો કરી નાખ્યું આ dt ડિવાઇડેડ બાય અહીંયા મળશે મને x રેસ ટુ 6 3 અને આ બે બાજુ સ્ક્વેર કરો અને tan ઇનવર્સ t તો tan ઇનવર્સ નું ડિફરન્શિએશન બાજુમાં પાછું રેડી આવશે ડન થઈ જશે તો નેક્સ્ટ ટાઈમ થી પણ થઈ જશે મતલબ મેં આવું કર્યું તો આન્સર તો આવશે જ તે હું ટ્રાય એટલે કરતો તો કેમ કે આખા 10 ને સપોઝ કરો તો આવે ખાલી આટલા સપોઝ કરો તો નો આવે એવું તો ન હોય આવે જ આવવું જ જોવે કેમ કે મેથ્સ છે આમાં થોડું કઈ એવું હોય કે તમે આમ કરો તો જ થાય ઓકે મોડ્યુલ નો બેઠો 2022 માં મોડ્યુલ નો બેઠો પૂછ લીધો કન્ફર્મ કરો મોડ્યુલ માં આપણે આ જોઈ લીધો હર્ષિલ છે આવો મોડ્યુલ માં આજ છે પાછળનું થોડુંક બદલી ગયું ઈ તો એફ ને ઈ તો કઈ વાંધો નહીં ઈ તો આમ તો 3 વાર ડિફરન્શિએશન ઈ તો આવડે પ્રશ્ન મૂળ એફ આવવા નો જતો ને શું કરવાનું આમાં x+1 નો સ્ક્વેર લે બોલો મોડ્યુલ નો કીધો તો હા પાડી પછી મેં કીધું કરવાનું કેમ તો કે ઈ તો નથી આવડતું ખાલી મોડ્યુલ નો છે ઈ ખબર છે ઈ શું કામ +1 કરશો એટલે તમને મળશે x² - 1 +2 +1 મળે હા ડન બરાબર છે પછી x+1 હોલ સ્ક્વેર x+1 હોલ સ્ક્વેર પછી અહીંયા બે ફેક્ટર પાડો એક એક ઉડી જશે જે વધ્યું એ તમારો આન્સર બાજુમાં ડિફરન્શિએશન રેડી છે અને એનું 1 2 3 3 વાર છે હા 3 વાર ડિફરન્શિએશન છે પછી ડિફરન્શિએશન કરીને 1 સબસ્ટિટ્યુટ કરો આન્સર આવશે f of x કન્ફર્મ કરો તો કેવો મળે છે મને x - 1 upon x+1 જ મળે છે આ જ છે ને ડન હવે આનું 3 વાર ડિફરન્શિએશન કરો એટલે યુવી રૂલ કરાય એની કરતા બેટર છે કે f of x ને હું થોડોક મોડિફાઈ કરું can I write f of x like this ઓકે હવે ડિફરન્શિએશન કરો ને એટલે આ ઉડી જાય અને હવે f ડેશ મળે -2 નું થાય 2 upon 1 plus x whole square અને હવે આનું ડબલ ડિફરન્શિએશન થાય -4 upon x plus 1 whole cube ને હજી એક વાર ડિફરન્શિએશન થાય 12 by x plus 1 whole raised to 4 x બરાબર 1 સબસ્ટિટ્યુટ કરો જે આન્સર આવતો એ આવશે I think 12 by 16 12 by 16 એટલે 3 by 4 b it is b લ્યો તમને સમજાવવું જોઈએ કે આનું ડિફરન્શિએશન 4 વાર નથી કરવાનું કેમ કે આનું 4 વાર ડિફરન્શિએશન કરવા જાઓ ને તો લેન્ધી ઘણું થશે એમાં થોડી ટેકનિક અપનાવવી પડશે એ ટેકનિક છે કંઈક આવી એક કોન્સ્ટન્ટ અને પછી આ 1 upon કરી નાખ્યું પછી બધાનું ડિફરન્શિએશન થતું ગયું ઇઝીલી અધરવાઇઝ મારે 3-4 વાર ડિવિઝન રૂલ વાપરવો પડશે એક તો યાદ હોય નહીં એમાં 3-4 વાર ડિવિઝન રૂલ યાદ કેમ કરવો તો બેટર છે કે આવું કરાય યુગ બરાબર છે હે
ડિવિઝન રૂલ કર તો ડાયરેક્ટ એફ ડેશ મળે. કેટલી વાર? 3 વાર સીધું મળી જાય. એફ ડેશ ડિવિઝન કરીશ તો આજ મળશે. મળશે તો આજ તે, પણ ડિવિઝન રૂલ કરવો હું કામ એમ કહું. કઈ વાંધો નહીં, ઈ તો આમાં તો કઈ વાંધો નહીં. આવું હતું એટલે ક્યારેક ક્યારેક આવું હશે ત્યાર પાસ તકલીફ થાય ને. તારે બધું યાદ રાખવાનું. હા એમ એટલે કહું છું નીચે જવું ઉપર ગોઠવી નખાય. ઓકે, આમાં કેમ કરશું? આ આખાને સપોઝ કરો ઈ જ વસ્તુ અહીં નીચે લખેલી છે. ધીસ બોથ આર ઇક્વલ. તો સીધી વસ્તુ છે, રૂટ દેખાય એટલે આપણું કામ છે સપોઝ કરી લેવાય. આખાને સપોઝ કરી લો, તમારું કામ થઈ ગયું. 2x - 1 હોલ સ્ક્વેર નું ડિફરન્શિએશન પાછું બાજુમાં રેડી છે. એટલે શું લાગે તમને? સાઈન વાળો સપોઝ કરાય. સાઈન વાળો 2x - 1 આવશે, કોસ નું સાઈન થાય. કોસ નું સાઈન થાય. આ નો આવે, આ નો આવે. 2x - 1 છે, 2x + 1 તો હેનો થઈ જાય, નો આવે. એલા ભાઈ ખાલી એકવાર વિચાર્યું ત્યાં જવાબ આવ્યો. તમે જોવો જ ખરા, મેં કાંઈ રફ વર્ક નથી કર્યું. ખાલી મેં શું વિચાર્યું, આને ઓપન કરો એટલે 4x² - 4x, આનું +1 ને આનું 5 એટલે 6. તો આ બે હરખા છે, બરાબર છે. આનું ડિફરન્શિએશન આ જ છે, બરાબર છે. ઈ રીતે એટલે ડિફરન્શિએશન આખું રેડી. તો cos t નું થાય સાઈન. સાઈન છે, સાઈન 2 માં સાઈન છે. કોસ તો નો જ આવે એટલે કોસ ઉડાડી દીધા. સાઈન છે. 2x + 1 પ્લસ તો કેનો થઈ જાય? ઈ કેન્સલ. ધેટ ઇઝ બી. એટલે ઇન્ટિગ્રેશનમાં દર વખતે ક્વેશ્ચન આખો ગણવો, 5 મિનિટ બગાડવી, અને પછી ખબર પડે કે લે બી. અને બાજુવાળાએ ખાલી ને ખાલી આવું વિચાર્યું હોય. આ રેડી છે, એનું ડિફરન્શિએશન રેડી છે. અંડર રૂટ છે, 1 અપોન કરશો, ડિફરન્શિએશન આવી જ જાહે. આવી જ જાહે, બરાબર છે. તો cos t એટલે sin t, sin t એક જ દેખાય. કેમ? આ તો બે હતા સાહેબ, પણ પ્લસ નો આવે ને, એટલે ઈ રિજેક્ટ. જો છેલ્લો ઓપ્શન નન હોત તો હું આવું રિસ્ક ન લેત. હું ખબર, મને થોડી ખબર છે કે આ કોફિશિયન્ટ 1/2 આવે કે 1/4 આવે કે 1/6 આવે. આઈ ડોન્ટ નો એનીથિંગ. અત્યારે મેં શું કામ આવું રિસ્ક લીધું? કેમ કે કોસ તો ન જ આવે, કેમ કે કોસ નું ઇન્ટિગ્રેશન સાઈન થાય, ઈ કન્ફર્મ છે. એટલે કોસ મેં આમને ડિલીટ માર્યા. સાઈન આવશે ઈ પાક્કું છે, પણ સાઈનમાં 2x + 1 તો કેવી રીતે થઈ જાય? એવું તો શું થાય? એટલે ઈ નો આવે. વજો ઘટ્યો આન્સર આવે. મને નથી ખબર હો કે આન્સર બી છે એમ. મને ઈ ખબર પડી ગઈ કે A C D નો આવે. હજી કહું છું, મને બી ઓપ્શન આવે એવું નથી જ ખબર, કેમ કે મેં ઇન્ડિકેશન નથી જ કર્યું. પણ મને ઈ ખબર પડી ગઈ કે આ નો આવે. આના ખોટા ઇન્ટરપ્રિટેશન નહીં કરતા, કેમ કે જો છેલ્લો ઓપ્શન નન હશે તો આ ટીક નો કરાય. હું કામ આવો રિસ્ક લેવો છે તમારે? અહીંયા આમ માઇનસ હોત તો ક્યાં જાત? કેમ કે તમે કઈ નથી ધ્યાન રાખતા. સમજાય છે? પ્લસ માઇનસ છેલ્લે ઓપ્શન નન આવે, નન આવે ને એટલે આપણે ધ્યાન રાખવાનું. નન આવે એટલે ઉતાવળ નહીં, નો રિસ્ક. ઓકે, આમાં આખો ક્વેશ્ચન છે, એમાં જે સમજો તમે. જો થોડુંક લખું ફરી વાર. ઇન્ટિગ્રેશન sin θ, અહીંયા છે sin 2θ, અહીંયા આપ્યું છે sin ની 6 પાવર પ્લસ sin ની 4 પાવર પ્લસ sin સ્ક્વેર સ્ક્વેર રૂટ ઓફ 2 sin ની 4 પાવર પ્લસ 3 sin સ્ક્વેર
પ્લસ 6 ડી થીટા આખાને ડિવાઇડેડ બાય 1 માઇનસ કોસ 2 થીટા. તમે કયો એમ કરું તો જો થોડુંક વિચારવાનું શરૂ રાખીએ કે આખો ક્વેશ્ચન સાઈનમાં દેખાય છે મને, એટલે આને કાંઈક તો કહેવાય. આને શું કહેવાય? એને કહેવાય 2 સાઇન સ્ક્વેર થીટા. આ સાઇન 2 થીટા નું કહેવાય. ઓકે, આ એક સાઇન ગયો, આ એક સાઇન ગયો અને આ એક સાઇન ગયો આખું. કન્ફર્મ કરો તો કે કોસ થીટા ડી થીટા હું મને ઇન્ડિકેટ કરે. સાઇન થીટા બરાબર ટી ધારી લેવાય. વાત તો સાચી છે. એટલે આખો ક્વેશ્ચન મારો કન્વર્ટ થઈ જાય છે લાઈક ધીસ. 2 t raised to 6 પ્લસ 2 કટ થઈ જશે. હાલો 2 કટ થઈ જશે. 1 t raised to 6 4 સ્ક્વેર સ્ક્વેર રૂટ ઓફ 2 t raised to 4 પ્લસ 3t સ્ક્વેર પ્લસ 6. હવે સ્ક્વેર રૂટને હું આમ જવા દો અને આની બરાબર 1/2 લખું. અહીંયા dt લખું. થોડુંક મને સારું સમજાવો તો શું કરવાનું? શું કામ? કેમ કે અહીંયા 3 છે, અહીંયા 2 જ ઇફેક્ટિવ છે. તમે સાંભળજો, PYQ વાળા આવું કરવા મીણ્યા છે. 2 ના 3. હલો, એટલે તમે જે સમજો 2 ના 3 ઈ નહીં, ટર્મની વાત હાલે છે આપણે. યુગલો તારો દાંત કાઢવા મીણ્યો પછી કે 2 ના 3. એટલે ભાઈ ઈ નહીં. આમાંથી એક ટી કોમન કાઢીને આમાં અપ્લાય કરો એટલે સ્ક્વેર થઈને અંદર જશે. સ્ક્વેર થઈને જાય ને. અને બધામાં સેટ થઈ જાય. કોફિશિયન્ટ નડશે નહીં. સાહેબ કરો તો ખરા એકવાર પણ કરી નાખ્યા. t raised to 5 પ્લસ t raised to 3 પ્લસ t અંદર સ્ક્વેર થઈને જાય એટલે આ બની જશે 2t raised to 5 ને 6 પ્લસ 3t raised to 4 પ્લસ 6t સ્ક્વેર raised to 1/2 dt. અંદર વાળાને સપોઝ કરો એટલે 6 ના 12 3 ના 12 ને 12 બધામાં 12 થાય. બરાબર છે. 1/12 1/12 વાળો ઓપ્શન આવો તો જોવે નહીં, પણ ઇન્ટિગ્રેશન કરશો એટલે પાછું આનો સપોઝ કરશો એટલે ઈ કોફિશિયન્ટ બદલાઈ જશે. ઈ બદલાઈને કેટલો થાય? y raised to 1/2 તો 1/12 into 3/2 2 cancel 16 1/18. ઓપ્શનમાં 1/18 જેમાં આવે ઈ મારો ઓપ્શન હશે. તમે જોજો નસીબ કેટલા ખરાબી. 1/18 બધામ છે. મૂળ ટૂંકમાં તમે એક મેથડ ફોલો કરતા હોય કે હું એક ગણી નાખું 1/18 બધા 1/18 છે. નહીં ભેગું થાય એમ. સારું છે મને એવું યાદ આવી ગયું કે આનું ઇન્ટિગ્રેશન બાકી છે. અધરવાઇઝ મેં આનું ડિફરન્શિએશન કર્યું એટલે બધા 12 આવે. 1/12 જેમાં 1/12 દેખાય મારો આન્સર. અને ભૂલમાં આ ડી માં 1/12 હોત તો હું તો ટીક જ કરે જ ને. જોજો આવું ન થાય એટલે કહું છું ઉતાવળ નહીં કરતા. ડન. આમાં શું કરશું? ક્વેશ્ચન આવો છે √x upon 1 plus x whole square. √x upon 1 plus x whole square. જલ્દી
ઘણા બધા ઓપ્શન છે, એકાદો તો યાદ કરાવો. ફાસ્ટ. યસ હર્ષિલ બોલ. ફરી વાર. રૂટ એક્સ ઇક્વલ્સ ટુ ટી. લેટ્સ સી. રૂટ એક્સ બરાબર ટી. એક્સ બરાબર ટી સ્ક્વેર. dx બરાબર 2t dt. ઇન્ટિગ્રેશન t into 2t dt upon 1 plus t square whole square. What is next? Hmm. 2 ને કોમન કાઢું. અચ્છા ઓકે, તું જવા માંગે છો એલ્જિબ્રિક ટ્વિન્સ. એલ્જિબ્રિક ટ્વિન્સ કરવા માંગે છો ને એમાં. ડન થઈ જાય. નીચે વાળાને તો પછી એક્સપાન્ડ કરવું પડશે ને, એલ્જિબ્રિક ટ્વિન્સ ઉપર ગોઠવાઈ જશે. નો પ્રોબ્લેમ, યુ કેન કરીએ કેવું. હા, x બરાબર tan સ્ક્વેર થીટા. dx બરાબર 2 tan થીટા sec સ્ક્વેર થીટા. તો ઇન્ટિગ્રેશન થઈ જશે ઉપર tan થીટા થાય. હા, tan થીટા એટલે 2 tan સ્ક્વેર થીટા sec સ્ક્વેર થીટા d થીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ tan સ્ક્વેર. tan સ્ક્વેર એટલે 10 ની 4 પાવર. એક ગયો એટલે tan સ્ક્વેર ઇન્ટિગ્રેશનમાં 2 tan સ્ક્વેર અપોન sec સ્ક્વેર. આઈ થિંક ઇટ ઇઝ sin સ્ક્વેર. કન્ફર્મ કરો જલ્દી જલ્દી મને. tan સ્ક્વેર અપોન sec સ્ક્વેર, it is sin સ્ક્વેર. Okay, done. So this is your second method. ઉપર વાળું algebraic twins. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? હેલો. ડન. ઓકે, નેક્સ્ટ. આમાં શું કરશું? જલ્દી જલ્દી. sin x by 2 plus 2x. એટલે ન્યુમરેટરમાં તું કંઈક આવું કરવા માંગે છો. લાઈક ધીસ. પછી એક્સપાન્શન કરો, ઇન્ડિવિજ્યુઅલ આપો. ડન. પછી પ્રોડક્ટલેસ પાવરલેસ યુઝ કરશો. ઓકે. યસ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેમ કરશું? ફાસ્ટ. જો હું હિન્ટ આપી દઉં ફટાફટ. આને અહીંયા જવા દો અને અહીંયા જવા દો. ઇન્ટિગ્રેશન sec square x into cosec raised to, ઓકે નીચે જ રાખીએ ને. ના નામ તો કરી નાખીએ. cosec raised to 2022x minus 2022 integration cosec raised to 2022x અહીંયા dx અહીંયા dx. શેમાં યુવી વાપરશો? જેમાં યુવી વાપરો એમાં થઈ જશે તમારું કામ. એક કેન્સલ થઈ જશે, બાકીનું એડજસ્ટ થઈ જશે. ફર્સ્ટ વાળામાં તમે યુવી વાપરો, આને યુ લઈ લો અને વી લઈ લો. આનું ઇન્ટિગ્રેશન રેડી છે, બાકીનું એક ઉડી જશે. ડન. એટલે સારો ક્વેશ્ચન કહેવાય. ડન. યસ, મોક ટેસ્ટના ડાઉટ છે. મોક ટેસ્ટના ડાઉટ સેન્ડ કરી દેજો અત્યારે, પછી નેક્સ્ટ લેક્ચર શરૂ થાય છે. બરાબર છે. આન્સર કી ભાઈ આજે મળી જશે. આજે મળી જશે. બરાબર. એકવાર પહેલા આન્સર કીમાં તમે જોઈ લો, પછી જે ડાઉટ હોય ને તમે સેન્ડ કરી દેજો. બરાબર. કાલે લેક્ચરમાં શરૂઆતમાં આપણે ડિસ્કસ કરશું. ઓકે.